નમસ્કાર મિત્રો, હું છું વિશાલ પાનસુરિયા. અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત હવામાન સમાચારમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે 4 થી 10 મે સુધીના હવામાનની વાત કરવાની છે કે આ દિવસોમાં વાતાવરણ કેવું રહેશે તેના વિશે. પરંતુ તે પહેલા ચેનલમાં જે પણ મિત્રો નવા હોય તે નીચે સબસ્ક્રાઇબના બટન પર ક્લિક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી હવામાનની સૌથી પહેલા અપડેટ તમને મળતી રહે. મિત્રો, સૌપ્રથમ તાપમાનની વાત કરવામાં આવે તો થોડા દિવસોથી 41 ડિગ્રીની રેન્જ આસપાસ વાતાવરણમાં તાપમાન જોવા મળી રહ્યું છે. અને આગાહીના આગળના દિવસોમાં એટલે કે આગામી સપ્તાહ દરમિયાન પણ આ જ રેન્જમાં તાપમાન 39 થી 42 ડિગ્રીની રેન્જમાં તાપમાન જોવા મળશે. હાલના વાતાવરણ કરતાં તાપમાનમાં કોઈ પણ મોટો ફેરફાર, વધારો કે ઘટાડો થાય તેવી શક્યતાઓ નથી. તથા દરિયાકાંઠાના વિસ્તારમાં તાપમાન અંદરના વિસ્તાર કરતાં 2 થી 4 ડિગ્રી ઓછું એટલે કે 36 થી 40 ડિગ્રીની રેન્જમાં જોવા મળશે. હવે વાદળોની વાત કરવામાં આવે તો આગાહીના શરૂઆતના દિવસોમાં 2-3 દિવસો દરમિયાન હાઈ તથા મિડ લેવલના વાદળો રાજ્યમાં જોવા મળશે. તથા આગાહીના પાછળના છેલ્લા 1-2 દિવસ એટલે કે 9-10 તારીખ આસપાસ રાજ્યના અમુક વિસ્તારમાં મિડ લેવલના વાદળો જોવા મળશે. હવે માવઠાની વાત કરવામાં આવે તો આગામી સપ્તાહ દરમિયાન કોઈ પણ માવઠાની શક્યતાઓ જણાતી નથી. પરંતુ આગાહીના છેલ્લા 1-2 દિવસ એટલે કે 9-10 તારીખ આસપાસ બીજા રાજ્યના બોર્ડર વિસ્તારમાં અમુક વિસ્તારમાં અસ્થિરતા આવી શકે. પરંતુ હજુ એ ફાઇનલ ન ગણાય, એટલે તે બાબતની અપડેટ આપણે આગળ આપીશું. પવનની ગતિની વાત કરવામાં આવે તો સામાન્ય રીતે 15 થી 20 કિલોમીટર સુધીના પવનો જોવા મળશે, જ્યારે અમુક વિસ્તારમાં 25 થી 35 કિલોમીટરના ઝટકાના પવનો પણ જોવા મળશે. તો મિત્રો, 4 થી 10 મે દરમિયાન આ રીતનું રાજ્યમાં વાતાવરણ જોવા મળશે. વિડીયો લાઇક અને શેર કરી દેજો તથા ચેનલમાં જે પણ મિત્રો નવા હોય તે નીચે સબસ્ક્રાઇબના બટન પર ક્લિક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી હવામાનની સૌથી પહેલા અપડેટ તમને મળતી રહે. આભાર.